શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે સંબંધો તમને રડાવવા લાગે ત્યારે સમજી લેવું કે હવે તમારી જાતને મળવાનો સમય છે, કારણ કે જ્યારે પોતાનાથી દુઃખ મળે ત્યારે ઉપરવાળો ઈચ્છે છે કે તમે હવે તમારા બનો. જેણે તમને રડાવ્યા કદાચ તે તમારો પાઠ હતો, પરંતુ જે આંસુઓમાં પણ તમને સમજશે તે તમારું સત્ય હશે. સંબંધો જો દિલ તોડે તો તેમને દોષ ન આપો, કારણ કે તૂટેલા સંબંધો અવારનવાર મજબૂત માણસ બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક પોતાની જાતને ગુમાવતા પહેલા બીજાના પડછાયામાંથી બહાર નીકળવું જરૂરી હોય છે. જેણે આજે તમને છોડી દીધો તેને એક દિવસ તમારી ખામોશીમાં ચીસ સંભળાશે, પણ ત્યારે તમે હસશો, કારણ કે તમે હવે રડવાનું છોડી દીધું હશે. કહેવાય છે ને, જે તૂટીને પણ ન તૂટ્યો તે સંબંધ પોતાની સાથેનો હતો. જે અંધારામાં પણ સાથ રહ્યો તે દીપક પોતાનો હતો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે પોતાની જાતને નથી સમજતા તે જ ખરેખર જીવનની સૌથી મોટી મૂંઝવણ છે, કારણ કે જ્યારે આત્મા જ બ્રહ્મમાં હોય તો બાકી સંસારની સમજ શું મહત્વ રાખશે. દુનિયાનો સૌથી કઠિન સમય તે નથી હોતો જ્યારે કોઈ બીજું તમને નથી સમજતું, પરંતુ તે હોય છે જ્યારે તમે પોતાની જાતને સવાલોના ઘેરામાં પામો છો, જ્યાં અરીસો પણ તમને ઓળખવાનો ઇનકાર કરી દે. ક્યારેક બીજાઓને ખુશ કરવાના ચક્કરમાં આપણે પોતાના ભવિષ્યના બીજ પોતાના હાથે જ સૂકવી દઈએ છીએ. પછી ન તો આપણે પોતાના રહીએ છીએ, ન કોઈ બીજાના. ખુશ રહો, કારણ કે તમે પોતાની સૌથી મોટી જવાબદારી છો. અને યાદ રાખો, જે બદલી શકાય છે તેને બદલી નાખો. જે નથી બદલી શકાતું તેને સ્વીકારી લો, અને જે સ્વીકાર્ય નથી ત્યાંથી ચૂપચાપ ખસી જવું પણ એક પરિપક્વતા છે. દરેક સંબંધ સ્વાદ બદલે છે, ક્યારેક ખારો, ક્યારેક મીઠો, ક્યારેક તીખો, પરંતુ સ્વાદ એ વાત પર નિર્ભર કરે છે કે આપણે તેમાં રોજ શું ભેળવી રહ્યા છીએ. ક્યારેક હું ઓછું બોલો, અમે થોડું વધારે અને તમે સૌથી વધારે. લોકપ્રિયતા મેળવવા કરતાં વધારે જરૂરી છે મનમાં શાંતિ મેળવવી. જંગલમાં સૌથી પહેલા સીધા ઝાડ જ કાપવામાં આવે છે. વાંકા ઝાડ અવારનવાર બચી જાય છે. સીધું હોવું સારું છે, પરંતુ હદથી વધારે સીધું હોવું પોતાની અવગણનાને આમંત્રણ આપવા જેવું છે. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયી વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. દરેક દુઃખ કોઈ ખરાબ કર્મનું પરિણામ નથી હોતું. ક્યારેક હદથી વધારે ભલું હોવું પણ આત્માને ઘાયલ કરી દે છે. ઝૂકો પણ માત્ર નમ્રતાની સામે. શક્તિ, રૂપ કે ધનની સામે ઝૂકવું આત્માની ગરિમાને ઘટાડવા જેવું છે. યાદ રાખજો, જ્યાં સુધી તમે તમારી સૌથી મોટી નબળાઈ સાથે નહીં ટકરાવો ત્યાં સુધી તમે તમારી સૌથી મોટી તાકાતને નહીં ઓળખી શકો. કોશિશ હંમેશા છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે જે અનુભવ સાથે કરવામાં આવે છે તે પ્રયાસ નહીં, યુદ્ધ હોય છે. અને જ્યારે ફરી શરૂઆત થાય છે ત્યારે તે શૂન્યથી નથી થતી, તે અનુભવના શિખરથી થાય છે. કામ નાનું હોય કે મોટું, તેની ચિંતા ન કરો. ઘણીવાર તે જ નાનું કામ તમને ત્યાં પહોંચાડી દે છે જ્યાં મોટા મોટા સપના પણ નથી લઈ જઈ શકતા. શરૂઆતથી ડરશો નહીં. શરૂઆત નાની દેખાઈ શકે છે, પરંતુ તે જ શરૂઆત ઇતિહાસ બનાવી શકે છે. જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓનું કારણ કોઈ બીજાને માનતા હો ત્યાં સુધી સમાધાન તમારાથી કોસો દૂર રહેશે. જે દિવસે તમે સ્વીકારી લેશો કે મુશ્કેલી તમારી છે તે જ દિવસથી તમે તેનું સમાધાન પણ શોધવા લાગશો. અને ક્યારેક જે પરિસ્થિતિઓએ તમને તોડ્યા છે તે જ તમારી કરોડરજ્જુ બની જાય છે, કારણ કે તૂટવું પણ એક કળા છે જે માણસને ઘડે છે, તેને મજબૂત બનાવે છે. દરેક પતન એક નવા ઉદયની પ્રસ્તાવના હોય છે. દરેક દુઃખ એક નવા સાહસનો પડઘો હોય છે. દરેક અંત એક નવા આરંભનો સંકેત હોય છે, અને દરેક હાર અનુભવ બનીને તમારી સાથે ઊભી રહે છે. જે કશું બચ્યું નથી તે જ તમને બધું બનવાનો રસ્તો આપે છે, અને જે કશું નહોતું તે જ તમારો સૌથી મોટો આધાર બની જાય છે. ક્યારેક સૌથી મોટી જીત પોતાની હાર સ્વીકારવામાં હોય છે, કારણ કે જે ઝૂકે છે તે જ ઊંડાણથી ઉઠે છે. જે આપે છે તે જ ભીતરથી સમૃદ્ધ થાય છે. લોકો અવારનવાર પૂછે છે, સાચું સૌંદર્ય શું છે? અને જવાબમાં આપણે તેમને અરીસા તરફ જોવાનું શીખવીએ છીએ. પરંતુ શું અરીસો ક્યારે આત્મા દેખાડી શક્યો છે? સુંદરતા તો તે મૌનમાં હોય છે, જેમાં કોઈ વૃદ્ધ માં પોતાના કાંપતા હાથે બાળકોના જૂઠા વાસણો ધોતી હોય છે, તે પણ કોઈ ફરિયાદ વગર.
સુંદરતા તે સ્મિતમાં હોય છે જે કોઈ તૂટેલા માણસના ચહેરા પર ફરી પણ સજી રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, વિચારો સુંદર હોય તો ચહેરો આપોઆપ તેજસ્વી થઈ જાય છે. જેને પોતાના કર્મો પર ભરોસો છે તેને બીજાની પ્રશંસાની જરૂર નથી હોતી. જેની વાણીથી બીજાના ઘાવ ભરાય છે તે જ ખરેખર સુંદર છે. અને જે માણસ વ્યવહારમાં સરળ છે, જે સંસ્કારોમાં ઊંડો છે, તેનું ચરિત્ર સમયની ધૂળમાં પણ અમર રહી જાય છે. ચહેરાની સુંદરતા તો ઉંમર સાથે મટી જાય છે, પરંતુ ચરિત્રની સુગંધ પેઢીઓ સુધી બની રહે છે. અને પછી સવાલ ઉઠે છે, શું દુનિયામાં ખરેખર કોઈ ખુશ છે? હા, તે લોકો જે જાણી ચૂક્યા છે કે અપેક્ષા રાખવી સૌથી મોટી લાચારી છે. જેમને એ સમજાઈ ગયું છે કે નદી મીઠી એટલે છે કારણ કે તે વહેતી રહે છે, આપતી રહે છે. સાગર ખારો છે કારણ કે તે બધું પોતાના ભીતરમાં સમાવી રાખે છે. અને નાળું એટલે દુર્ગંધ આપે છે કારણ કે તે સ્થિર છે. સ્થિરતા જીવનમાં સડો લાવે છે. ગતિ જ જીવન છે. આપતા રહો તો લોકો યાદ રાખશે, લેતા રહો તો લોકો ભૂલી જશે, અને રોકાઈ ગયા તો લોકો તમારા પર દયા ખાશે. તો પણ લોકો વ્યસ્ત છે બીજાની ભૂલો કાઢવામાં. કદાચ એટલે જ કે પોતાની જાતને સુધારવાની હિંમત નથી હોતી. પણ જેણે પોતાની જાતને બદલી લીધી તે પછી બીજાની ટીકામાં સમય નથી બગાડતો. સમય કાઢો આત્મનિરીક્ષણનો. કારણ કે સમય સાથે આપણે મોટા થઈએ છીએ, પરંતુ વિચારોથી આપણે ઊંચા હોઈએ છીએ. દર વખતે પોતાની જાતને બીજાથી ચડિયાતા સાબિત કરવાની હોડમાં ન પડો. પોતાની જાતને પોતાનાથી ચડિયાતી બનાવો, કારણ કે અસલી સ્પર્ધા ક્યારેય બહાર નથી હોતી. અને પછી કોઈ કહેશે, ક્યાં સુધી પોતાની જાતને ચડિયાતી બનાવતા રહેશો? ત્યારે હસજો અને કહેજો, જ્યાં સુધી શ્વાસ ચાલે છે પ્રયાસ ચાલતો રહેશે, કારણ કે જે રોકાઈ ગયો તે ખતમ થઈ ગયો. જિંદગી દેવાનું જાણે છે, પરંતુ ક્યારે અને શું તે પોતે નક્કી કરે છે. અને ફરિયાદો તો તેમને પણ હોય છે જેમને બધું મળ્યું હોય છે. એટલે ફરિયાદો પહેલાં આભાર માનવાનું શીખો. જિંદગી ત્યારે બદલાય છે જ્યારે નજરિયો બદલાય છે. વસ્તુઓ ઉપયોગ માટે હોય છે અને લોકો પ્રેમ માટે. પરંતુ જ્યારે આ ક્રમને ઊંધો કરી દેવામાં આવે છે ત્યારે સંબંધો બરબાદ થઈ જાય છે. ફરી ક્યારેક વિચારો, સૌથી સારો માણસ કોણ છે? કદાચ તે જે હવે આ દુનિયામાં નથી, અથવા તે જે હજી આવ્યો જ નથી, અથવા તે જેની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. કારણ કે જ્યાં સુધી કોઈ આપણા જીવન સાથે જોડાય છે ત્યાં સુધી આપણી અપેક્ષાઓ જન્મ લે છે, અને અપેક્ષાઓ જ સૌથી મોટો બોજો છે. જો બધા તમારાથી ખુશ છે તો સમજો કે તમે ઘણા સમાધાનો કર્યા હશે, અને જો તમે બધાથી ખુશ છો તો તમે ઘણું માફ કર્યું હશે. માફ કરવું પણ એક કળા છે. તે નબળા નથી બનાવતું, પરંતુ ભીતરથી મુક્ત કરે છે. અને જ્યારે તમે પોતાની જાતને માફ કરવાનું શીખી જાઓ ત્યારે બીજાને સમજવું સરળ થઈ જાય છે. તમારી છબી, તમારો વ્યવહાર અને તમારું ચરિત્ર, આ બધું તમારી ઉંમરથી ક્યાંય લાંબો પ્રવાસ કરે છે. તમે ચાલ્યા જશો, પરંતુ તમારી ઓળખ રહી જશે. એટલે સુકૂન પામવાનું નહીં, વહેંચવાનું શીખો, કારણ કે જે સુકૂન આપે છે તે જ સુકૂનનો અધિકારી હોય છે. સુકૂનની શોધમાં ન ભટકો, પણ તેને જીવો. બીજાના દુઃખમાં પોતાના હિસ્સાની રાહત વહેંચીને ક્યારેક કોઈની થાકેલી આંખોમાં સ્મિત બનીને વસી જાઓ. તમારી જિંદગી આપોઆપ સુંદર થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે, આજકાલ ઇજ્જત તે માણસની નથી હોતી જેની આત્મા સાચી હોય, પણ તેની હોય છે જેની જરૂર બાકીના લોકોને પડે છે. અને જેવી જરૂર ખતમ થાય છે તેવી જ ઇજ્જત પણ ખતમ થઈ જાય છે, જાણે ક્યારે હતી જ નહીં. ક્યારેય કોઈની સાથે હદથી વધારે લગાવ ન રાખવો, કારણ કે જ્યારે તે જ માણસ હદથી વધારે દૂર ચાલ્યો જાય છે ત્યારે અંદર કંઈક એવું તૂટે છે જે પછી ક્યારેય નથી જોડાઈ શકતું. અપેક્ષાઓ જેટલી ઓછી રાખશો, તકલીફો પણ એટલી જ ઓછી થશે. લોકો શું કહે છે તેની પરવા ત્યાં સુધી ન કરો જ્યાં સુધી તમે તમારી પોતાની નજરમાં ન પડી જાઓ. વિચારની ઊંડાઈ જ્યારે હદથી નીચે ઉતરે છે ત્યારે સંબંધોની સપાટી પર તિરાડો ઊભી થાય છે. સંબંધો ઓછા બનાવો, પણ તેમને આત્માથી નિભાવો, કારણ કે સારાની શોધમાં અવારનવાર લોકો શ્રેષ્ઠને ગુમાવી દે છે, અને જ્યારે સમજાય છે ત્યારે ઘણીવાર થઈ ચૂકી હોય છે. ઘર બદલાઈ જાય, સમય બદલાઈ જાય, કોઈ વાંધો નહીં, પણ જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય ત્યારે દિલ રડે છે. પણ હા, આ જ તો છે જિંદગી, જ્યાં દરેક બદલાવ પાછળ કોઈને કોઈ ઈશારો હોય છે. પણ શું આપણે તે ઈશારા વાંચી શકીએ છીએ? ક્યારેક એક નાની વાત કોઈના મનમાં એટલી મોટી ગાંઠ બાંધી દે છે કે પછી તે સંબંધ નહીં, હિસાબ રાખવા લાગે છે. ક્યારેય ન ભૂલો, હાથોથી બાંધેલી ગાંઠો ક્યારેક દાંતોથી ખોલવી પડે છે. એવું ન વિચારો કે જે તમે કોઈ બીજા સાથે કર્યું તે તમારી સાથે નહીં થાય, કારણ કે આ સંસાર ગોળ છે અને કર્મો પાછા આવે છે. જો દિવાલોને કાન હોઈ શકે છે તો ફરિશ્તાઓના હાથમાં કલમ પણ હોઈ શકે છે.
જ્યારે આપણે દુનિયા કરતાં વધારે તે પરમાત્માની પરવા કરવા લાગીશું તો ડર નહીં, ભરોસો પેદા થશે. નેકી કર, દુઃખ વહેંચી લે, કારણ કે આખરે સાથે કંઈ નથી જવાનું, બસ એક નેક વિચાર અને થોડા સારા કર્મ. 4 દિવસની જિંદગી છે, હસી ખુશીથી કાઢી લે, કોઈનું દિલ ન દુખાવ, કારણ કે જે આજે તું આપીશ તે જ કાલે પાછું આવશે. ભલું કર તો કદાચ ભલું પણ થશે, કારણ કે પરમાત્મા મોડેથી ગણે છે પણ ખોટું નહીં. માતા પિતાની વાતો ક્યારેક કડવી લાગે છે, પણ તેમનો અસર એવો જ હોય છે જેમ કે કડવી દવા, ધીરે ધીરે જ સાચી, પણ તે ઠીક કરે છે. તેમના પર ભરોસો રાખો, જેમ આપણે દવા પર રાખીએ છીએ, કારણ કે તે પણ તમારા ભલા માટે જ હોય છે. દુનિયાદારોની સામે પોતાનું દુઃખ ક્યારેય જાહેર ન કરવું, કારણ કે તે તમને ત્યાં જ છોડી દેશે જ્યાં પહેલાથી જ ઘાવ હોય. દુનિયા દુઃખ પર મીઠું છાંટવામાં નથી ચૂકતી, કારણ કે આજકાલ લોકો ઘાવ નથી પૂછતા, બસ તમાશો જોવાનું પસંદ કરે છે. જો તમને લાગે છે કે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી નીકળી રહી છે, બધું રેતીની જેમ સરકી રહ્યું છે, તો એકવાર તે વૃક્ષને જોઈ લેજો જે દરેક પાનખરમાં પોતાના બધા પાંદડા ગુમાવી દે છે, તો પણ આશા નથી છોડતું કે કદાચ આગલી વસંત કંઈક નવું લઈને આવશે. અને જો તમારા જીવનમાં કોઈ જવાબદારી આવી જાય તો તેને બોજો ન સમજશો, કારણ કે જવાબદારી એક એવી દવા છે જે એકવાર પી લેવામાં આવે તો પછી જિંદગીભર થાકવા નથી દેતી. એવું ન વિચારો કે તમારા હોવાથી કે ન હોવાથી દુનિયા બદલાઈ જશે. તમે જ્યારે નહોતા ત્યારે પણ આ દુનિયા હતી, તમે ચાલ્યા જશો ત્યારે પણ આ દુનિયા રહેશે. અહીં મોટા મોટા આવ્યા અને ચાલ્યા ગયા, દુનિયા ન રોકાઈ. તો પછી તમે કેમ થંભી ગયા છો? જ્યારે કોઈ માણસ હથેળીની રેખાઓમાં ભવિષ્ય શોધવા લાગે તો સમજી જજો કે તેની બાજુમાંથી તાકાત અને મનમાંથી વિશ્વાસ ખોવાઈ ગયો છે. અને જ્યારે વિશ્વાસ ખોવાઈ જાય છે ત્યારે કિસ્મત પણ થાકી જાય છે દરવાજો ખખડાવવાથી. યાદ રાખો, જીવનની સૌથી અદ્ભુત ઘટનાઓ ત્યાં જ ઘટિત થાય છે જ્યાં આપણે આશા છોડવાની ખૂબ જ નજીક હોઈએ છીએ. બસ એક શ્વાસનો સબર, એક પળનો ધૈર્ય, અને તે જ જિંદગી બદલી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો સમય અને પરિસ્થિતિ પર નથી રડતા તે જ લોકો તે લક્ષ્યોને સ્પર્શે છે જે બાકીના માત્ર સપનામાં જ જુએ છે. જે મળી ગયું તેને ગુમાવવાનો ગમ ન કર, જે નથી મળ્યું તેની ચિંતા ન કર, કારણ કે જે તારા માટે લખાયેલું છે તે તું રોકશે તો પણ મળશે. જે નથી લખાયેલું તે તું દોડશે તો પણ નહીં મળે. ભીડ ક્યારેય ઓળખ નથી આપતી, તે બસ ધક્કો આપે છે. અસલી ઓળખ તો તે એકાંતમાં બને છે જ્યાં તમે પોતાની જાતને મળો છો. તમારું એકલપણ જ તમને મનુષ્ય બનાવે છે, બાકી આ દુનિયા તો તમને ભીડમાં ઘેટું બનાવી દેશે. પછી ભલે તમે ગમે તેટલું હસો, લોકોને બસ તમારા આંસુ જોઈએ છે જેથી તેઓ તેમાં પોતાની આંગળી ડૂબાડીને મીઠું ભેળવી શકે. એટલે રડવું હોય તો ઘરની અંદર રડજો, પણ દરવાજો હંમેશા હસતા ચહેરે ખોલજો, કારણ કે આ દુનિયાને તમારું તૂટવું નથી દેખાતું, તેને તો તમારા અંદર ઘૂસીને તમને લૂંટવું આવડે છે. દુનિયાવાળાઓનું શું છે? તે તમારી પ્રગતિ જોઈને બળશે પણ અને તમારી નિષ્ફળતા પર હસશે પણ. સારું બનવું હોય તો બસ મા-બાપ અને ઈશ્વરની નજરમાં બનો, બાકી બધા તો સમય સાથે બદલાઈ જશે. આ દુનિયામાં સૌથી ઊંડો ઘાવ અવારનવાર પોતાના જ આપે છે, કારણ કે પારકા તો બસ સપાટીને સ્પર્શે છે, જડો હલાવવાની તાકાત તો પોતાનામાં જ હોય છે. સાચું તો એ છે કે અનુભવ કહે છે, જ્યારે સમય ખરાબ આવે છે ત્યારે નાના પણ મોટાને આંખ દેખાડવા લાગે છે. લોકોની અસલી ઓકાત ત્યારે સામે આવે છે જ્યારે તમારી પાસે કંઈ નથી બચતું. હવે જુઓ ને, આજે માણસની પ્રગતિ એટલી થઈ ગઈ છે કે તે હજારો કિલોમીટર દૂર બેઠેલા કોઈને જોઈ અને સાંભળી શકે છે, પણ તેની પાસે બેઠેલા પોતાનાના દુઃખને જોઈ નથી શકતો, અનુભવી નથી શકતો. આજકાલ માણસની ચાલ તેના ધન અને ધર્મથી બદલાય છે. જ્યારે ધન સંપન્ન હોય છે ત્યારે તે અકળાઈથી ચાલે છે, અને જ્યારે ધર્મ સંપન્ન હોય છે ત્યારે તે જ માણસ નમ્ર બનીને ચાલે છે. અહંકાર જ્યારે માથા પર ચડે છે ત્યારે માણસને માણસ નથી દેખાતો. જેમ કોઈ છત પર ચડી જાય તો તેને પોતાનું જ મકાન નથી દેખાતું. શ્વાસો કોઈની રાહ નથી જોતી, કાં તો ચાલે છે અથવા ચાલી જાય છે. એટલે ચિંતા એટલી કરો જેટલી જરૂર હોય, એટલી નહીં કે જિંદગી જ ખતમ થઈ જાય. ક્યારે ન ભૂલો, ફૂલોથી નિભાવવાનું શીખો. પછી ભલે જાન હોય કે જનાજો, સાથ હંમેશા આપે છે. પણ માણસ તો સમય જોઈને સંબંધો નિભાવે છે. દરેક કોઈ દિલાસો આપે છે, પણ જે સૌથી વધારે દિલાસો આપે છે તે પોતાના દુઃખમાં અવારનવાર એકલો રહી જાય છે, કારણ કે આપનારા ઘણા છે પણ વહેંચનારા ઓછા. આજે નવા અમીરોના ઘરે જાઓ તો તે દરેક વસ્તુની કિંમત જણાવે છે. કેમ? કારણ કે તેમને કિંમતનું નહીં, કદરનું જ્ઞાન નથી હોતું.
જો જીવનમાં કંઈક મોટું કરવું હોય તો પહેલાં એ સમજવું પડશે કે શાંતિ કોઈ નબળાઈ નથી, પણ સૌથી મોટી તાકાત છે. ધીરે ચાલવું હાર નથી હોતી, પણ એ દર્શાવે છે કે તમને મંજિલ પર પૂરો ભરોસો છે. દરેક વસ્તુને પકડવાની ઉતાવળ, દરેક સવાલનો તાત્કાલિક જવાબ, આ બધું માત્ર તમારા ભીતરના ડરની ઓળખ છે. પગ હળવેથી રાખો જ્યારે કશ્તીમાંથી ઉતરવું હોય, કારણ કે જમીન પણ કિનારા પર સરકે છે. ક્યારેક જે નક્કર દેખાય છે તે સ્થિર નથી હોતું, એટલે ભીતરની સ્થિરતાને પકડો, કારણ કે બહારની દુનિયા તો દરરોજ બદલાય છે. સમયનો માર જો તમને તોડી રહ્યો છે તો ગભરાશો નહીં, તે તમને ઘડી પણ રહ્યો છે. જે તૂટે છે તે જ ફરી નિખરે છે, કારણ કે અગ્નિ પરીક્ષા માત્ર સોનાની નથી હોતી, માનવ આત્માની પણ હોય છે. જો જીવનમાં આગળ વધવું હોય તો સૌથી પહેલો સાથ તમારે ધૈર્યનો આપવો પડશે. ઉતાવળ ન કરો, શાંત થઈ જાઓ, કારણ કે આ જીવન એક પ્રક્રિયા છે, તાત્કાલિક પરિણામોની રમત નથી. જેમ માળીસો ઘડા પાણી પણ નાખે તો પણ ફળ ત્યારે જ આવશે જ્યારે ઋતુ આવશે. બસ તેમ જ તમારા પ્રયત્નોના પણ પોતાના મોસમ છે. દરેક ફૂલની એક ઉંમર હોય છે, દરેક ફળનો એક સમય. તમે ગમે તે કરો, પ્રકૃતિ પોતાના નિયમોથી નથી હટતી. આપણે અવારનવાર પ્રકૃતિને વાંચવાનું ભૂલી જઈએ છીએ, પરંતુ જો ક્યારેક થંભીને જુઓ, દરેક ઝાડ, દરેક ઝરણું, દરેક તડકાનું કિરણ તમને એ જ સમજાવી રહ્યું છે કે જે થઈ રહ્યું છે તે સમય અનુસાર થઈ રહ્યું છે. બસ તમારા ભીતર ધૈર્યના મૂળ ઊંડા હોવા જોઈએ. હવે સાંભળો એક વાર્તા. એક મુસાફિર પોતાના ઘોડા પર સવાર હતો. રસ્તામાં ઘોડાને તરસ લાગી. તે એક ખેડૂત પાસે પહોંચ્યો જે બળદોથી રહેટ ચલાવી રહ્યો હતો. રહેટના થકથક અવાજથી ઘોડો ડરી જાય છે, પાણી નથી પી શકતો. મુસાફિરે ખેડૂતને કહ્યું, બળદો રોકી દો જરા, જેથી અવાજ બંધ થાય અને ઘોડો પાણી પી શકે. ખેડૂત હસ્યો અને બોલ્યો, જો બળદો રોકાશે તો પાણી આવવાનું બંધ થઈ જશે. પાણી તો આ થકથકમાં જ મળશે. બસ આ જ જીવન છે. તમને જે જોઈએ છે તે ક્યારેય શાંતિમાં નહીં મળે, પણ તે જ થકથકમાં મળશે. જ્યાં અવરોધો હશે, અસહજતા હશે, ટોણા સંભળાશે, ઘરની સમસ્યાઓ હશે, પૈસાની તંગી હશે, મન તૂટશે, ભરોસા વિખેરાશે, તો પણ કરવું હોય તો આ જ થકથકમાં કરવું પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે વિચારો છો કે બધું અનુકૂળ હશે ત્યારે જ કામ શરૂ કરશો, તો સમજો જીવન ત્યાં જ થંભી જશે, કારણ કે અનુકૂળતા ક્યારેય સ્થાયી નથી હોતી. દરેક દિવસ નવો શોર લઈને આવશે. ક્યારેક સંબંધોની ખટપટ, ક્યારેક સમાજની આંગળી, ક્યારેક પોતાની જ નાકામીનો બોજો. પણ જો મનમાં અગ્નિ છે તો આ બધું બસ પૃષ્ઠભૂમિનો શોર બનીને રહી જશે. ધ્યાન રાખો, જ્યારે આપણે એ કહેવાનું છોડી દઈશું કે બધું સારું થઈ જાય, પછી શરૂ કરીશ અને એ કહેવાનું શરૂ કરી દઈશું કે જે પણ છે એમાં જ આગળ વધવાનું છે, ત્યારે જ જીવનનો સાચો આરંભ થાય છે. પ્રક્રિયા પર ભરોસો રાખો. જીવનમાં બધું ધીરે ધીરે થાય છે. તમે જેટલો જોર લગાવશો એટલી જ વાર લાગશે. તું સમુદ્રને પૂછે છે સચ્ચાઈ. સમુદ્ર તો ક્યારેય કોઈની પરિભાષા ન બન્યો. ક્યારેક તે ચોર બન્યો, ક્યારેક પાલનહાર, ક્યારેક હત્યારો, તો ક્યારેક દાની. પરંતુ સમુદ્ર શું કરે છે? તે દરેક વાતને પોતાના મોજામાં સમાવે છે અને પછી એક જ મોજામાં બધું મિટાવી દે છે. કેમ? કારણ કે તે જાણે છે દુનિયાની પરિભાષાઓ અસ્થાયી હોય છે, તે સ્થાયી નથી. સ્થાયી તો બસ તમારું કર્મ હોય છે. લોકો તમારા વિશે શું કહે છે તે મહત્વનું નથી. મહત્વનું છે કે તમે પોતાની જાતને શું સમજો છો. જે દિવસે તમે પોતાની જાતને કહેવાનું શરૂ કર્યું, હું સક્ષમ છું, હું શાંત છું, મને કોઈની સ્વીકૃતિની જરૂર નથી, તે દિવસથી તમારું જીવન તમારા નિયંત્રણમાં આવી જશે. હવે વાત તે ચૂંટણીની જે ઇતિહાસની સૌથી ઊંડી શીખ બની ગઈ. દુર્યોધને માંગ્યું બળ, અર્જુને માંગી બુદ્ધિ, એકે માંગી સેના, બીજાએ માંગ્યો સારથી. પણ શું યુદ્ધમાં માત્ર શક્તિથી વિજય થાય છે? નહીં. શક્તિથી માત્ર સંઘર્ષ થાય છે. બુદ્ધિથી દિશા મળે છે, અને દિશાની સાથે આવે છે અસલી વિજયપથ. ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે આપણે હારીએ છીએ કેમ? કારણ કે આપણે વિચારીએ છીએ કે જીવન યુદ્ધ છે, પરંતુ અસલમાં જીવન એક યોગ છે, જ્યાં તમે તમારી વાસનાઓ, ઈચ્છાઓ, ક્રોધ અને અહંકાર સાથે દરરોજ એક આત્મિક યુદ્ધ લડો છો. ઈચ્છાઓ ખોટી નથી હોતી. ખોટું હોય છે તેમનું આપણા પર શાસન કરવું. જ્યાં સુધી ઈચ્છાઓ તમારી પ્રેરણા છે ત્યાં સુધી તે તમને ઊંચાઈ આપે છે, પણ જે દિવસે ઈચ્છાઓ તમને નિયંત્રિત કરવા લાગે છે તે તમને થકવી દે છે, તોડી દે છે. ઈચ્છાઓ સીમિત હોય તો સંકલ્પ બને છે, અનંત હોય તો અસંતોષની અગ્નિ. શું તમને સુકૂન જોઈએ છે કે બસ સફળતા? સફળતા મળી શકે છે ભીડમાં રહીને, પણ સુકૂન માત્ર ત્યારે મળે છે જ્યારે તમે એકલામાં પોતાના અંદરની શાંતિને સાંભળી શકો છો.
ધન કણ-કણથી બને છે, પણ ગુણ એક-એક ક્ષણના જાગરણથી બને છે. એટલે જો ધનવાન બનવું હોય તો સખત મહેનત કરવી પડશે, પરંતુ જો ગુણવાન બનવું હોય તો જીવનના દરેક શ્વાસને સાર્થક બનાવવો પડશે. યાદ રાખો, આ જીવનનું ધન આવતા જન્મમાં કામ નહીં આવે, પરંતુ આ ક્ષણોમાં કમાયેલું પુણ્ય જન્મ સુધી તમારી સાથે ચાલશે. દરેક દિવસ એક નવી તક છે, દરેક સવાર એક નવી શરૂઆત, દરેક સાંજ એક આત્મમંથનનો સમય. તમે શું પસંદ કરો છો? વાસના કે વિવેક, ક્રોધ કે કરુણા, બળ કે બુદ્ધિ? શ્રી કૃષ્ણ કહે છે, સમુદ્રની જેમ બનો, જેના પર લાંછન પણ લાગે તો પણ તે વહેતો રહે છે, જેના પર સ્તુતિ પણ થાય તો પણ તે નથી રોકાતો. તેના મોજા ક્યારેય ફરિયાદ નથી કરતા, ક્યારેય અપેક્ષા નથી રાખતા, બસ આવે છે, સ્પર્શે છે અને પાછા જતા રહે છે. શું તમે પણ પોતાના જીવનને આવું બનાવી શકો છો? લોકો તમારા સારા કર્મોમાં પણ ખામીઓ કાઢશે અને ખરાબ સમયમાં તમારા મૌનને પણ ગુનો કહેશે. તમે બસ કર્મ કરતા જાઓ, કારણ કે જે લોકો જામફળમાં મીઠું નાખીને ખાય છે તેમને સ્વાદની પરખ નથી, આદતની બીમારી હોય છે. એટલે પોતાની આદતોને ઊંચી બનાવો, જેથી પરિસ્થિતિ ગમે તેવી હોય, તમે પોતાની મસ્તીમાં રહો. તમે એ જ વિચારો, એ જ બોલો, એ જ લખો જે તમે બનવા માંગો છો, કારણ કે આ સૃષ્ટિ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. તમે બજાર જાઓ છો ને, જ્યારે કોઈ વસ્તુ ખરીદો છો તો કેટલી વાર તેના પર વિચાર કરો છો? વારંવાર પરખો છો, ટટોળો છો, તેની કિંમત અને ગુણવત્તાનું તુલનાત્મક મૂલ્યાંકન કરો છો, જેથી તમારા દ્વારા આપવામાં આવેલો દરેક રૂપિયો વ્યર્થ ન જાય? હવે પોતાની જાતને પૂછો, શું તમે પોતાના શરીર, પોતાના મન, પોતાના અસ્તિત્વ સાથે ક્યારેય આવું કર્યું? શું તમે ક્યારેય આત્માની દુકાનમાં જઈને પોતાની આદતોનું મૂલ્યાંકન કર્યું છે કે બસ આ શરીરને ભૌતિક સંસારની દુકાનમાં વેચી દીધું છે? આપણે કોઈ વસ્તુ તૂટવા પર દુઃખી થઈએ છીએ, પણ પોતાના જ વિચારોના વિખેરાવા પર ચૂપ રહીએ છીએ. આપણે કપડાની કરચલીઓ સુધારી લઈએ છીએ, પણ આત્માના ઘાવોને અવગણી દઈએ છીએ. તણાવ કેમ હોય છે, જાણો છો? કારણ કે તમે તે નથી જે તમે બનવા માંગતા હતા, અને જે તમે છો તેને તમે સ્વીકારી નથી શકતા. આ જ તો છે તણાવનું મૂળ. તમારી ઇચ્છિત અને વાસ્તવિક વચ્ચેની ખાઈ જ તો પીડા છે. હવે વિચારો, શું થશે જો તમે આ ખાઈને ભરવાનું શરૂ કરો? કેવી રીતે? અપેક્ષા છોડીને સ્વીકારવાનું શરૂ કરીને. જ્યારે તમે જીવનને જેવું છે તેવું સ્વીકારી લેશો તો તણાવની જગ્યાએ શાંતિ આવી જશે, અને શાંતિથી મોટું કોઈ સુખ નથી. ક્યારેય પ્રેમ સમજ્યો છે? પ્રેમનો અર્થ એ નથી કે કોઈ તમારી જરૂરિયાત પૂરી કરે. પ્રેમનો અર્થ છે કોઈ તમારી લાગણીઓને સમજે, તમારા મૌનમાં અવાજ સાંભળે, તમારા આંસુ જોયા વગર પણ તમારી તકલીફને મહેસૂસ કરે. અને જો એવું કોઈ નથી તો પોતાની જાતને પ્રેમ કરવાનું શીખો. પોતાના એકલપણાને સજા ન સમજો, તેને આત્મસાક્ષાત્કારની તક માનો. જે વીતી ગયું તે વીતી ગયું. ભૂતકાળની રાખથી ભવિષ્યનો દીવો નથી સળગતો. પસ્તાવો માત્ર સમયને ખાય છે, જ્યારે સ્વીકાર્યતા આત્માને પોષે છે. ક્યારેય ધ્યાન આપ્યું છે? જીવનની મોટા ભાગની ભૂલો ક્યારે થાય છે? જ્યારે આપણે નિર્ણય લઈએ છીએ ઉતાવળમાં અને વિચારીએ છીએ પછીથી. એટલે નિર્ણય પહેલાં વિચારો, વિચારતા પહેલાં શાંત થઈ જાઓ અને શાંત થતા પહેલાં સ્વયંને જાણો. અને જો તો પણ ભૂલ થઈ જાય તો પોતાની જાતને ક્ષમા કરી દેજો, કારણ કે દરેક ભૂલ અનુભવ બને છે, અને દરેક અનુભવ એક ગાઈડ બનીને આવનારી ભૂલને રોકે છે. દરેક સવારે પોતાની જાતને કહો, મને કોઈ ફરિયાદ નથી, ન પોતાના નસીબથી, ન પોતાની પરિસ્થિતિઓથી. હું ઈશ્વરનો આભારી છું કે તેણે મને આ જીવિત રહેવાનું સૌભાગ્ય આપ્યું. દરેક સકારાત્મક વિચાર તમારા ભવિષ્યનું બીજ છે, અને દરેક બીજ એક દિવસ વૃક્ષ બનીને ફળ આપશે. બસ તેને વિશ્વાસથી સિંચતા રહો. મિત્ર તે છે જે તમને ભીડમાં ખોવાવા ન દે, જે તમારા મૌનને પણ સમજી લે, અને લક્ષ્ય તે જે તમને રાત્રે સૂવા ન દે અને સવારે ઉઠવાનો ઉત્સાહ આપે. તારીફની ભૂખ અવારનવાર એ લોકોને હોય છે જે પોતાની જાતથી સંતુષ્ટ નથી હોતા. જે કાબિલ હોય છે તેમના દુશ્મનો પણ તેમને સલામ કરે છે. નફરત તે કરે છે જેને એ ભ્રમ હોય કે તે સદા જીવિત રહેશે, અને પ્રેમ તે કરે છે જેને એ બોધ હોય કે દરેક ક્ષણ અમૂલ્ય છે, દરેક વ્યક્તિ અનમોલ છે. મેં સમયને પૂછ્યું, તારામાં આટલી બેરૂખી કેમ છે? તે હસ્યો અને બોલ્યો, કારણ કે જે મને સમજી લે છે તે ક્યારેય કોઈ વસ્તુની ફરિયાદ નથી કરતો. પછી મેં જીવનને પૂછ્યું, તું આટલું કઠિન કેમ છે? તેણે એક શાંત હસી સાથે જવાબ આપ્યો, કારણ કે દુનિયા એ વસ્તુઓની કદર નથી કરતી જે સરળતાથી મળી જાય. હા, આ જ તો છે દુનિયાની ફિતરત. જે સરળ હોય તેને નજરઅંદાજ કરી દેવું, જે નિશ્ચલ હોય તેની મજાક બનાવવી. પણ શું ક્યારેય વિચાર્યું છે, બ્લેડ ધારદાર હોય છે તો પણ ઝાડ નથી કાપી શકતી. કુહાડી ભારે હોય છે
તો પણ વાળ નથી કાપી શકતી. દરેક અસ્તિત્વનું પોતાનું સ્થાન છે. દરેક આત્માની પોતાની ભૂમિકા છે. તુલના માણસને ભીતરથી પોકળ કરે છે. જે દોડ તમારી નથી તેમાં જીતવાનો શું ફાયદો? શ્રીકૃષ્ણ કહે છે, પોતાની જાતને ઓળખો, તે અરીસાથી નહીં જેમાં સમાજ તમને જુએ છે, પણ તે મૌનથી જે તમારા ભીતર દર રાત્રે બોલે છે. મેં ઈશ્વરને પૂછ્યું, મારા ભીતર આ કેવો શોર છે? તે હસ્યો અને બોલ્યો, તારી ચાહતો કંઈક બીજી છે, તારા રસ્તા કંઈક બીજા છે, તારા સપના આત્માના છે, પણ તું ચહેરો સંવરવામાં ખોવાયો છે. આખરે માણસ શું ઈચ્છે છે? સુંદર દેખાવું કે સુંદર હોવું? શાંતિ પામવી કે શોરથી ભાગવું? સંબંધોનું મૂલ્ય શબ્દોમાં નહીં, સંવેદનાઓમાં હોય છે. ક્યારેક મૌન સૌથી ઊંચો અવાજ બની જાય છે. તમારાથી કોઈ ગર્જનામાં ગરજે તો તમે સંયમમાં ઊભા રહો. તે ક્ષણિક છે, તમે શાશ્વત છો. તે આવેગમાં છે, તમે વિવેક છો. ક્યારેક કોઈના જીવનનું કારણ બનો, તેની તકલીફનું નહીં. દરેક તે સ્મિત જે તમારી વજૂથી હોય, ઈશ્વરની એક દુઆ બની જાય છે. સમય મનુષ્યની યોજનાથી નથી ચાલતો. મનુષ્યને સમયના બનાવેલા રસ્તાઓ પર ચાલવું પડે છે. જે આ શીખી જાય છે, તે દુઃખ, સુખ, લાભ, હાનિ, આશા, નિરાશા કોઈનાથી પણ વિચલિત નથી થતો. એક સમય આવશે જ્યારે બધું છૂટશે. ન ઘર મારું રહેશે, ન ધન તારું, બસ આત્માનો બોજો હશે અને કર્મોનો હિસાબ. કબીર કહે છે, માટી ચૂંટી ચૂંટી મહેલ બનાવ્યો, લોકો કહે ઘર મારું. ના ઘર તારું, ના ઘર મારું, ચીડિયા રહેન બસેરા. સચ્ચાઈ એ જ છે, જેણે મૃત્યુને સમજી લીધું, તેણે જીવનને ઊંડાણથી જીવ્યું. શિક્ષણ પહેલાં સંસ્કાર, વેપાર પહેલાં વ્યવહાર, ઈશ્વર પહેલાં મા બાપની પૂજા. જેને આ ક્રમ સમજાય છે, તે સાચા સુખનો અનુભવ કરે છે. જે ફળદાયી હોય છે તે ઝૂકે છે, જે ધનવાન હોય છે તે નમ્ર હોય છે, જે જ્ઞાની હોય છે તે મૌન હોય છે. પોતાના મનને એવું બનાવો કે કોઈ તમારી વાતોથી ઘાયલ ન થાય. પોતાના દિલને એવું રાખો કે કોઈ તેમાં દુઃખ લઈને ન પાછું ફરે. સંબંધો એવા બનાવો જે શબ્દોથી નહીં મૌનથી પણ નિભી જાય. વિશ્વાસ એક પુલની જેમ હોય છે, તૂટી જાય તો જોડાય તો છે, પણ તેના પર પહેલા જેવી ચાલ નથી હોતી. પોતાના વ્યવહારને મંદિર બનાવો, પોતાના ભોજનને તપસ્યા બનાવો, પોતાના વિચારોને પૂજા બનાવો, પછી જોજો જીવન પોતે ઈશ્વરનું રૂપ લઈ લેશે. જમાનો આજે પણ તેમની મિસાલ આપે છે, જે ભલાઈ કરીને દરિયામાં નાખી દે છે, કારણ કે તેમને તાળી નહીં, માત્ર આત્માની શાંતિ જોઈએ છે. ચહેરા હવે મુખવટા લાગે છે, ઓળખાણ હવે શોરમાં નહીં મૌનમાં મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક માણસ એટલા ઘાવ ખાઈ લે છે કે તેને તકલીફ દેવાનું બંધ કરી દે છે અને મહેસૂસ કરવાનું પણ. જ્યારે કોઈને તમારો અવાજ ચૂભવા લાગે તો તેને તમારી ખામોશી ભેટમાં આપી દો, કારણ કે કેટલાક સંબંધોમાં બોલવું પણ શોર બની જાય છે. જિંદગી શ્વાસોથી નથી ચાલતી. જિંદગી તો તે અહેસાસ છે જે કહ્યા વગર પણ જીવાય છે અને કહીને પણ અધૂરો રહી જાય છે. શું બનવું છે તમારે? તે જે દુનિયા ઈચ્છે છે કે તે જે આત્મા પોકારે છે? હું તે કેમ બનું જે તને જોઈએ? તું મને તે કેમ નથી સ્વીકારતો જે હું છું? માણસ પણ અજીબ હોય છે. ગિરગિટ રંગ જોઈને બદલાય છે અને આ તક જોઈને. ઘણીવાર જિંદગીથી હાર નથી થતી, બસ હિંમત સાથેનો સંબંધ તૂટી જાય છે. ક્યારેક દુઃખ સલાહ નથી માંગતું, બસ થોડી શાંતિમાં સહારો શોધે છે. જ્યારે દર્દ સહન કરતા કરતા માણસ રડવાનું ભૂલી જાય છે, તો સમજો તેણે પોતાની જાતને જિંદગીથી ક્યાંય વધારે સમજી લીધી છે. ખામોશ રહો જો તમારા બોલ પથ્થર બની ગયા હોય. ચૂપ રહો જો તમારી સચ્ચાઈ શોર લાગવા લાગી હોય. અવારનવાર લોકો ઈચ્છે છે કે તમે સારા બનો, પણ ક્યારેય નથી ઈચ્છતા કે તમે તેમનાથી સારા બની જાઓ. કદ વધારવા માટે બીજાના પગ કાપવાનો ચાલ કેટલું ઊંચું પતન લાવે છે. મંજિલ તો દરેકને મળે છે, ભટકીને જ સાચી. ગુમરાહ તે છે જે ઘરેથી નીકળ્યા જ નથી. શું જરૂરી છે મુકદ્દરનો સિકંદર બનવું, જ્યારે સિકંદર પોતે ખાલી હાથે પાછો ફર્યો? અહેસાન કરીને બતાવવું પડે તો તે અહેસાન નથી, વેપાર છે. દાનમાં જો ઘોષણા હોય તો તે દંભ છે, દયા નહીં. દીવો પૂજનીય છે કારણ કે તે પોતાના માટે નહીં, બીજા માટે બળે છે. માના ગર્ભમાં પણ ખુદા બાળકોને ખાવાનું આપે છે, તો પછી પોતાની ભૂખનો આરોપ તેના પર કેમ? મસ્તકને ઝુકાવીને જુઓ, અભિમાન મરી જશે. આંખોને ભીંજવીને જુઓ, પથ્થર દિલ પીગળી જશે. જીભને વિરામ આપો, કલહની આંધી થંભી જશે. દાંતોને આરામ આપો, સ્વાસ્થ્ય સુધરશે. ઈચ્છાઓને થોડી ઘટાડો, ખુશીઓનો સંસાર દેખાશે. અપેક્ષાઓ ઓછી કરો, અદ્ભુત શાંતિ મળશે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગી દરરોજ કોઈ નવો પાઠ ભણાવે છે. ઉંમર ગમે તે હોય, દરેક શ્વાસ એક શિક્ષક છે. જ્યારે સાંજ ઢળે છે ત્યારે પંખીઓ પાછા આવે છે,
કારણ કે આકાશ પર ઉડી શકાય છે, વસી શકાય નહીં. યોગ્ય અંતર રાખો, કારણ કે નિકટતા ક્યારેક દમ ઘોંટી દે છે. અને હું પણ શબ્દોથી નહીં, હવે મૌનથી વાત કરું છું. ચહેરાઓની ભીડમાં હવે ચહેરાઓથી નથી ડર લાગતો, પણ તે લોકોથી ડર લાગે છે જેમના પાસે ચહેરાઓ ઘણા છે. જે દેખાય ચરિત્રમાં તે સ્વાભિમાન છે, જે ઝલકે શબ્દોમાં તે અભિમાન છે. ક્યારેક કંઈક ન સમજવું ખોટું સમજવા કરતાં સારું હોય છે. કેટલાક સંબંધો પરિભાષાઓમાં નથી બંધાતા, પણ તેમનું મહત્વ રૂહના સ્પર્શથી માપવામાં આવે છે. અને જ્યારે સારો સમય આવે તો તેને કહેજો, જરા ધીરે ચાલ. અમે ખરાબ સમયને ખૂબ જ ધીરે ધીરે પસાર થતો જોયો છે. ક્યારેક આ જિંદગી બધું લૂંટીને માત્ર એક વાત કહે છે, હવે જીવી લે. અને ત્યારે માણસ હસતો નથી, બસ હસવાનો અભિનય કરે છે. જે ડર આત્મવિશ્વાસને ખાઈ જાય તેને ડર નહીં, જડમૂળથી ઉખાડી દેવો જોઈએ, કારણ કે ડર જીવતો નથી છોડતો અને હિંમત ક્યારેય મરતી નથી. પ્રાર્થના એ વાતનો પુરાવો છે કે તમે એકલા નથી. દર્દ એ વાતનો સંકેત છે કે તમે હજી પણ જીવિત છો, અને સમસ્યાઓ બતાવે છે કે હજી પણ હિંમત બચી છે. ચાલો જિંદગી એક નવી શરૂઆત કરીએ. જે અપેક્ષાઓ બીજાઓથી હતી, હવે તે પોતાની જાતથી કરીએ છીએ. કોઈ બીજાની ખુશીમાં પોતાની શાંતિ ન ગુમાવો, કારણ કે લોકો બદલાઈ જાય છે, પણ જે તમે છો તે સૌથી અમૂલ્ય છે. ક્યારેક કોઈની ઉદાસી તમને ચિંતામાં નાખી દે તો જાણી લો, તે માણસ તમારા દિલની ખૂબ જ નજીક છે. કારણ કે દુનિયાના શોરમાં કોઈની ખામોશી સમજાઈ જાય તો તે સંબંધ નથી, દુઆ બની ચૂક્યો હોય છે. જિંદગીમાં પસ્તાવાથી સારું છે કંઈક એવું કરવું કે લોકો તમને ગુમાવીને પસ્તાય. બીજાઓને ખુશ કરવાની આદત પાડવી પોતાની જાત સાથે બેવફાઈ છે. દરેક કોઈ ખુશ નહીં થાય, અને દરેક કોઈને ખુશ કરવું તમારો ધર્મ નથી. જે વાતો નિભાવી ન શકો તે વાયદા ન કરો. જે સીમા પાર થઈ જાય તે વાત ન કરો. જ્ઞાન જોઈએ તો મૌનથી શીખો. સન્માન જોઈએ તો ચરિત્રથી કમાવો. દરેક વસ્તુનો ઉત્તર શબ્દોમાં નથી હોતો, ક્યારેક ચૂપ રહી જવું સૌથી મોટો ઉત્તર હોય છે. પોતાની જાતને એવી બનાવો જેમ સમુદ્ર, જે બધું પોતાના ભીતરમાં સમાવીને પણ શાંત રહે છે. જ્યાં કદર ન હોય ત્યાં રહેવું પણ અપમાન છે, પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું દિલ. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈની પરેશાની પર હસશો નહીં, તે દુઃખ કાલે તમારું પણ હોઈ શકે છે. ઈશ્વર અવારનવાર તે જ આપે છે જેના પર તમારું ધ્યાન હોય છે. એટલે ધ્યાન શુદ્ધ રાખો, મન નિર્મળ રાખો. પાપ ન કરો, પછી ભલે કારણ ગમે તેટલું મોટું હોય, કારણ કે કારણ ખતમ થઈ શકે છે, પણ પાપ પોતાની છાયા છોડી જાય છે. અને જો નેક કામ માટે દર્દ સહન કરવું પડે તો સહન કરી લો, કારણ કે દર્દ ચાલ્યું જશે પણ કર્મ અમર રહેશે. બીજાઓથી અપેક્ષા રાખવાનું છોડી દો, માત્ર પોતાની જાતથી અપેક્ષા રાખો. માત્ર પોતાના કર્મોથી ડરવાનું શીખો, લોકોથી નહીં. જીવનમાં તે જ માંગો જે તમે કમાઈ શકો છો, કારણ કે ઉધારની વસ્તુઓ હંમેશા શરમજનક હોય છે. લોકોની વાતોને તે જ રીતે ખંખેરી નાખો જેમ ચાની મલાઈને કપના કિનારે છોડી દેતા હો છો. બીજી તક આપવાનું શીખો, ત્રીજી નહીં, કારણ કે વિશ્વાસ તૂટતો નથી, તે પોતે જ પડે છે. પોતાના ભીતર એટલી શાંતિ પેદા કરો કે દુનિયાનો શોર પણ તમને સ્પર્શી ન શકે, કારણ કે જે સાચું છે તે શોર નથી કરતું. ક્યારેય કોઈને એટલું ન ચાહો કે તેના વિના જીવી ન શકાય, કારણ કે જિંદગીની સૌથી મોટી કેદ લાગણીઓની હોય છે. જૂઠ જ્યારે સચ્ચાઈના કપડાં પહેરી લે તો સમાજ તેને પૂજે છે, અને સચ્ચાઈ નગ્ન રહી જાય છે તપસ્યાની જેમ. એક દિવસ સચ્ચાઈ અને જૂઠ નદીમાં સ્નાન કરવા ગયા. જૂઠે પહેલાં સ્નાન કરીને સચ્ચાઈના કપડાં પહેરી લીધા અને ચાલ્યો ગયો. જ્યારે સચ્ચાઈ બહાર આવી તેના કપડાં જઈ ચૂક્યા હતા. ત્યારથી આજ સુધી જૂઠ કપડામાં ચાલે છે અને સચ્ચાઈ નિર્વસ્ત્ર ભટકે છે. 4 વેદોનો અર્થ જાણો કે ન જાણો, પણ 4 શબ્દોને સમજી લો: ઈમાનદારી, જવાબદારી, સમજદારી અને વફાદારી. બસ જિંદગી ત્યાંથી જ સુધરી જશે. કોઈએ પૂછ્યું, દર્દ શું હોય છે? જવાબ આવ્યો, દર્દ તે છે જે માત્ર સહન કરી શકાય છે, ક્યારેય કહેવાય નહીં. જો કોઈ તમને એક જ પાઠ 2 વાર શીખવે તો ભૂલ તેની નથી, તમારી છે. જ્યારે કોઈના જવાથી તમારી આત્મા તૂટી જાય તો સમજી લેવું તે કોઈ માણસ નહીં, પાઠ હતો. અને જ્યારે કોઈ તમારી સાથે હોવા છતાં તમારા દુઃખથી અજાણ્યો રહે તો જાણી લેવું કે દુનિયા માત્ર ચહેરાઓની નહીં, ઈરાદાઓની પણ ઓળખાણ છે. લોકો તે જ તોડે છે જેને જોડવાનું નથી આવડતું, અને અવારનવાર તે જ છોડી દે છે જે સૌથી વધારે પકડાયેલા હોય છે. પણ શું દોષ આપવો તેમને? આ દુનિયામાં કેલ્ક્યુલેટર દિલોમાં ફિટ થઈ ચૂક્યા છે. લોકો હાથ નહીં, સોદા મિલાવે છે.
ક્યારેક વિચારું છું તે આંધળો માણસ જેની આંખોમાં રોશની આવી તેણે સૌથી પહેલાં પોતાની લાકડી ફેંકી દીધી, જેણે તેના દરેક અંધારા વળાંક પર સાથ આપ્યો હતો. શું રોશની ખરેખર એટલી આંધળી કરી દે છે? અને ત્યારે સમજાય છે, સાથ તે જ નિભાવે છે જે ખરાબ સમયમાં વિના શોરે ઊભો રહે છે, બાકી સારા સમયમાં તો પડછાયો પણ સાથે હોય છે. પણ શું આપણે પણ ક્યારેક પોતાની જાતને બદલીએ છીએ? સમયે સમયે રસ્તો બદલવાથી હલ નથી નીકળતો. ક્યારેક પોતાની જાતને પણ બદલીને જુઓ, કારણ કે સમસ્યા બહાર નહીં, અંદર બેઠી હોય છે. જો લોકો તમારા કામ પર હસે છે તો ઉદાસ ન થશો, કારણ કે તે જ હસી કાલે તમારી સફળતાની તાળી બનીને ગુંજશે. જે લોકો આજે તમને નીચા દેખાડી રહ્યા છે, કાલે તેમની નજર તમારા કદથી ઉપર નહીં ઉઠી શકે. સચ્ચાઈનો બોજો બધા નથી ઉઠાવી શકતા, એટલે સાચું બોલનારાઓથી લોકો દૂર રહે છે. પણ શું ફેર પડે છે? સાચું એકલું ચાલી શકે છે, જૂઠને તો ભીડ જોઈએ છે. શ્રીકૃષ્ણ કહે છે, જો તમે સાચા હો તો નફરત સહન કરવા માટે તૈયાર રહો, કારણ કે આ દુનિયાને અરીસો દેખાડનારા ક્યારેય પસંદ નથી આવતા. અને તારીફ માટે ન જીવો, જે પણ કરો દિલથી કરો, કારણ કે જ્યારે માણસ મરે છે ત્યારે જ તેની અસલી કિંમત સમજમાં આવે છે. ત્યારે દુનિયા કહે છે, અરે સારો માણસ હતો તો શું જીવતા રહેતા પોતાની કદર પામવી શક્ય નથી? કદાચ નહીં, કારણ કે જ્યાં સુધી શ્વાસો ચાલે છે ત્યાં સુધી લોકો તમારો ઉપયોગ કરી રહ્યા હોય છે. જ્યારે શ્વાસ ચાલી જાય છે ત્યારે લોકો શ્રદ્ધા વ્યક્ત કરે છે. શ્વાસ અને વિશ્વાસ બંનેનું કામ એક જેવું છે. એક ચાલ્યો જાય તો શરીર મરે છે, બીજો ચાલ્યો જાય તો આત્મા. ક્યારેક હારી જવું જીત કરતાં પણ વધારે જરૂરી હોય છે. જો મતલબથી જોડાયેલા લોકોને ગુમાવી દેવાને હાર કહેતા હો તો આવી હારને હસતા મોઢે સ્વીકારો, કારણ કે તે હારમાં આત્મસન્માન બચે છે. દરેક માણસ તેની પાછળ દોડે છે જે તેની પાસે નથી, અને જે પાસે હોય છે તેની કદર ક્યારેય નથી કરતો. પછી જ્યારે તે વસ્તુ છૂટી જાય છે ત્યારે આંસુઓથી ભૂતકાળને ધોવા લાગે છે. સલાહ માત્ર તેની જ સાંભળો જે નિસ્વાર્થ વિચાર રાખતો હોય, બાકી આજની દુનિયામાં દરેક સલાહ પાછળ કોઈને કોઈ હેતુ હોય છે. કર્મ કપડાં નથી હોતા કે પહેરી લેવામાં આવે અને લોકોને દેખાડવામાં આવે. કર્મ તે ઓળખ છે જે સમયના દરેક તોફાનમાં પણ ટકી રહે છે. પૂતળા પણ કપડાં પહેરે છે, પણ શું તેમને કોઈ માણસ કહે છે? કેટલીક આદતો, કેટલીક કસમો અને કેટલીક કલમો વિચારી સમજીને ઉઠાવવી જોઈએ. આ ત્રણેય ભારે હોય છે. તેમનો બોજો જિંદગીનો રૂખ બદલી શકે છે. સાચો સ્નેહ કરનારો કદાચ તમને ક્યારેક ઠપકો આપે, ખરાબ કહે, પણ તમારું ખરાબ ક્યારેય નહીં કરે, કારણ કે તેના શબ્દોમાં નારાજગી હોય છે, પણ દિલમાં ફિકર છુપાયેલી હોય છે. જો કંઈક અલગ કરવું હોય તો ભીડથી હટીને ચાલો, કારણ કે ભીડમાં ચાલીને કોઈ ઓળખ નથી બનતી. ભીડ તાળી પાડી શકે છે, પણ મંજિલો નથી આપતી. ક્યારેક સમય તમારો હશે, ક્યારેક સમય તમારી પરીક્ષા લેશે, પણ સમય ક્યારેય બેવફા નથી હોતો. તે તો તે જ પાછું આપે છે જે તમે વાવ્યું હોય છે. શરૂઆત ત્યાંથી નથી થતી જ્યાં આપણે સમજીએ છીએ. શરૂઆત અવારનવાર તે વળાંકથી થાય છે જ્યાં આપણે તૂટીએ છીએ અને જ્યાંથી લોકો દૂર જવા લાગે છે. પોતાની નજીક આવવાની એ જ ઘડી હોય છે. ધૂંધળાપણું દૃશ્યનું હોઈ શકે છે, પણ મંજિલ ક્યારેય ધૂંધળી નથી હોતી. જો રસ્તા પર યકીન છે તો દરેક વળાંક શીખવશે, અને જો મંજિલ પર ભરોસો છે તો દરેક અંધારું રોશની બનશે. બારણું ક્યારેક ખરાબ હોઈ શકે છે, પણ જિંદગીને દોષ ન આપો, કારણ કે જિંદગી તો તે અધ્યાય છે જે દર વખતે આપણને પોતાની જાતને વાંચવાની તક આપે છે. છળમાં બળ હોઈ શકે છે, પણ પ્રેમમાં હજી પણ હાલ બચ્યો છે. પ્રેમ હાર નથી માનતો, તે પોતાની જાતને મિટાવીને પણ વસવાની કોશિશ કરે છે. યાદ રાખજો, જે વસ્તુ તમને સૌથી વધારે પ્યારી હોય છે તે જ તમારી સૌથી મોટી પરીક્ષા બને છે. મળી જાય તો અહંકારની પરીક્ષા, ખોવાઈ જાય તો ધૈર્યની કસોટી. માણસને તેની પસંદગીની વસ્તુઓ દ્વારા જ તો અજમાવવામાં આવે છે, ક્યારેક સંબંધોના નામે તો ક્યારેક સપનાની આડમાં. જો તમે એકલા પડી ગયા હો તો ગભરાશો નહીં. એકલો તે જ હોય છે જે સૌથી સચોટ નિર્ણય લે છે, કારણ કે સાચા હોવાની કિંમત અવારનવાર એકલતા હોય છે. અને ભરોસો તોડનારાઓને સજા આપવાની જરૂર નથી, બસ ખામોશીની ભેટ કાફી છે. એવી ખામોશી જે ઉંમરભર તેમના કાનમાં ગુંજ્યા કરે. જો મા બાપ ઠપકો આપે તો આભાર માનો, કારણ કે ભૂલ પર ઠપકો તે જ આપી શકે છે જેમને તમારા સુધારવાની આશા હોય. અને જો કોઈ નાનો ભૂલ કરે તો એ વિચારીને માફ કરી દેજો કે ભૂલો જો મોટા કરશે તો નાના શું શીખશે. પરીક્ષાની જિંદગી ખતમ થઈ નહોતી. અસલી પરીક્ષા તો ત્યારે શરૂ થઈ જ્યારે માર્કશીટની જગ્યાએ જવાબદારીઓએ જગ્યા લીધી. એક દિવસ એમ જ મોબાઈલથી પોતાનો નંબર જોડ્યો અને અવાજ આવ્યો, જે નંબર પર તમે સંપર્ક કરવા માંગો છો તે હમણાં વ્યસ્ત છે.
ત્યારે સમજાયું, દુનિયા બધાને મળી લે છે, પણ પોતાની જાતને મળવાની બધી લાઈનો વ્યસ્ત છે. શ્રી કૃષ્ણ કહે છે, પોતાની જાતને મળવાનો સમય કાઢો, નહીં તો જિંદગી તમારાથી નજર ચોરાવવાનું શરૂ કરી દેશે. ગુસ્સો એકલો આવે છે, પણ સાથે આપણી બધી સારી બાબતો લઈ જાય છે. સબર પણ એકલો આવે છે, પણ આપણને આપણી બધી સારી બાબતો પાછી આપીને ચાલ્યો જાય છે. જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય છે, ત્યારે ન તો રુતબો કામ આવે છે, ન પૈસા. ત્યારે માત્ર તમારો સ્વભાવ અને તમારા સંબંધો જ સહારો બને છે. દરેક લડાઈ જીતવી જરૂરી નથી, પણ દરેક હારમાંથી કંઈક શીખવું જરૂરી છે. કેટલીક વાતો ન જાણવી જ વધારે સારું હોય છે, કારણ કે બધું જાણી લીધા પછી તકલીફો ઓછી નથી થતી, વધી જાય છે. કોણ કેટલું પોતાનું છે, એ તો માત્ર સમય જ બતાવે છે. ધ્યાન રાખજો, પૈસા મરતા દમ સુધી સાથ આપે છે, અને પોતાના લોકો શ્મશાન સુધી, પણ સારા કર્મ મૃત્યુ પછી પણ સાથે ચાલે છે. પૈસાનો ઘમંડ બે જ લોકોને હોય છે, એક જેને વારસામાં મળ્યો હોય અને બીજો જેણે છેતરપિંડી કરીને કમાયો હોય. ઉડો જરૂર ઉડો, પણ સાંજે જમીન પર પાછા આવો, કારણ કે તાળીઓ વગાડનારા, આંખો ભરનારા અને ગળે મળનારા લોકો નીચે જ રહે છે. વધારે સમજદાર માણસ અવારનવાર પોતાની જ મૂંઝવણોમાં મૂંઝાયેલો રહે છે, અને જે થોડો નાદાન હોય છે તે જ અવારનવાર જિંદગીનો અસલી સ્વાદ ચાખી શકે છે. અગરબત્તી ભગવાન માટે ખરીદવામાં આવે છે, પણ સુગંધ પોતાની પસંદની ચૂંટે છે. એટલે એવું ન વિચારો કે દરેક વસ્તુ જે બીજા માટે કરવામાં આવી તે ખરેખર બીજા માટે જ હતી. સંબંધોમાં પણ આવું જ હોય છે. અર્થો સાથે બધું બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં તિરાડ પડે છે, ત્યારે આંગળીઓ નહીં, નખ કાપવામાં આવે છે. આ જ જીવન છે. કાપણી જરૂરી છે, પણ જડોને ક્યારેય ન કાપો. જેણે મહેનતથી કમાયું હોય તે જાણે છે પૈસાનો સ્વાદ. બેસીને ખાનારાઓ માટે તે હાથનો મેલ ભલે હોય, પણ જેના પરસેવાથી નીકળ્યો હોય તેના માટે તે અસ્તિત્વ હોય છે. ક્યારેક સમય કાઢીને પોતાનાને મળી લેજો, કારણ કે જો તમે જ નહીં રહો તો પછી સમય કોના માટે બચાવીને રાખશો. જિંદગીના સૌથી કિંમતી ધક્કા તે છે જે આપણને જમીનથી નહીં, પોતાના ઘમંડથી નીચે પાડે છે, જેથી આપણે ત્યાંથી ફરી કંઈક શીખીને ઉઠીએ. ખુશીમાં આપણે અવારનવાર શીખવાનું ભૂલી જઈએ છીએ. તકલીફો જ અસલી શિક્ષક છે. જે તકલીફો આપણને અંદરથી તોડી દે છે, તે જ આપણને સૌથી મજબૂત પણ બનાવે છે. વારંવાર પોતાની જાતને કહો, જો કોઈ બીજું કરી શકે છે તો હું કેમ નહીં. પછી પોતાની જાતને કહો, જો કોઈ બીજું કરી શકે છે તો મારે જરૂર કરવું જોઈએ. જે પંખીને ઉડવાની આદત હોય તે વરસાદમાં પણ ખુલ્લા આકાશમાં તણખલા સાથે ઉડે છે, કારણ કે તેને ખબર હોય છે દુનિયાની સૌથી મોટી ઉડાનો અવારનવાર સૌથી ભારે વાદળોમાં હોય છે. દરેક કામ કરો પ્રેમથી, નમ્રતાથી, વિશ્વાસથી, ન કે લાલચ, અહંકાર કે વાસનાથી. ક્યારેક વિચારીને જુઓ, જેની સાથે તમે કડક સ્વરમાં વાત કરી રહ્યા છો, કદાચ તે પોતાની જિંદગીના સૌથી નાજુક વળાંકથી પસાર થઈ રહ્યો હોય. ખુશદિલ બનો, દરેકને હસીને મળો, કારણ કે તમારું એક સ્મિત કોઈ બીજાના આંસુ રોકી શકે છે. દૌલતની ભૂખ અને જ્ઞાનની તરસ બે એવી આગ છે જે ક્યારેય નથી ઓલવાતી. એક માણસને દૌલત બેચેન કરે છે, બીજાને જ્ઞાન બેચેન કરે છે, પણ અંતર બસ એટલું છે કે એક તૃપ્તિ છીનવે છે, બીજો તૃપ્તિ આપે છે. સાચો મિત્ર ભાગ્યથી મળે છે, જે હૃદયથી મળે તે પ્રેમ હોય છે, જે સંઘર્ષથી મળે તે સન્માન હોય છે, અને જે સરળતાથી મળે તે અવારનવાર છળ હોય છે. જે દોસ્ત તમારો ગુસ્સો સહન કરી જાય, તમને ખોટા રસ્તે જવાથી રોકે, ત્યારે સમજવું તમને સંબંધ નહીં, રખેવાળ મળ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય કોઈની લાગણીઓને એટલી ઠેસ ન પહોંચાડશો કે જ્યારે તે તમને યાદ કરે તો તેને પોતાની જાતથી નફરત થવા લાગે. ડર તેમને નથી લાગતો જે બદલો લેવાનું જાણે છે, ડર તેમને લાગે છે જે બદલો ઉપરવાળાને સોંપી દે છે, કારણ કે તેમનો હિસાબ ચૂપચાપ હોય છે, પણ પૂરી જિંદગી સુધી ચાલે છે. દરેક સંબંધ એક કહાણી છે, જેને સંભાળો, સજાવો, કારણ કે એક એક કરીને બધા ચાલ્યા જવાના છે. પાછળ બસ યાદો રહી જાય છે, અને તે યાદો જ હોય છે જે શ્વાસોથી પણ વધારે સાથ નિભાવે છે. કોશિશ એ હોવી જોઈએ કે જે વસ્તુ માટે તમે તરસ્યા હો, કોઈ બીજાને તમારી વજૂથી તે ન તરસવી પડે, પછી ભલે તે ખુશીઓ હોય, સુકૂન હોય કે કોઈ સંબંધ. ભીડમાં દરેક ચહેરો હસતો મળ્યો, પણ જ્યારે ધ્યાનથી જોયું તો સોદાબાજીમાં કોઈ ઓછું નહોતું. થોડું તેમણે વેચ્યું, થોડું અમે ખરીદ્યું, અને આ રીતે ધીરે ધીરે ઈમાન વેચાતો ગયો. મોતી જો કચરામાં પણ પડી જાય તો પોતાની કિંમત નથી ગુમાવતો, તો પછી માણસ એક ભૂલ પછી કેમ નકામો સમજી લેવામાં આવે છે? એક સારો માણસ ભૂલો કરી શકે છે, પણ તેનું ચરિત્ર પડેલું નથી હોતું.
તેનું મનોબળ જ ઓળખ છે, કારણ કે મન બધા પાસે હોય છે, પણ મનોબળ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો પાસે. લોકો સામે સલામ કરે છે અને પાછળ બદનામ. એટલે જરૂર નથી કે બધા સારું કહે, કારણ કે એવો કોઈ નથી જેને બધાએ સારું કહ્યું હોય. જિંદગીમાં જે આવે છે તે એમ જ નથી આવતા. કેટલાક તમારો ઉપયોગ કરશે, કેટલાક તમને અજમાવશે, કેટલાક તમને શીખવશે અને કેટલાક તમને જીવતા શીખવી જશે. ખુલ્લું બારણું હોય તો પણ ખખડાવવું પડે તો સમજો કે પોતાનાપણાનું અંતર ઘણું વધી ગયું છે. પોતાનાથી એટલા પણ દૂર ન થઈ જાઓ કે પાછા ફરવું જ અજાણ્યાપણું બની જાય. 4 દિવસની જિંદગી છે. જે પણ મળે, ચાહે દુઆ હોય, દવા હોય, ઇશ્ક હોય કે ઝેર, તેને એક સબક બનાવી લો, એક અનુભવ બનાવી લો. લોકો કહે છે માણસમાં લાભ હોય છે, પણ હું પૂછું છું, તે માણસ આખરે મળે ક્યાં છે? ચારે બાજુ તો માત્ર સ્વાર્થના પડ છે. સંબંધોમાં ઉલ્લેખ હોય કે ફિકર, બસ પોતાનો ભાવ હોવો જોઈએ. રંગ પાક્કો હોય, પછી ભલે તે ચરિત્રનો હોય કે નિયતનો. જેમણે તમને ઓછું સમજ્યા તેમને બોલ્ડ કરીને શૂન્ય બનાવી દો, કારણ કે ચિંતા, તણાવ અને ધોખા હવે સામાન્ય થઈ ગયા છે. સાથ આપવો કોઈ કળા નથી, એક ચરિત્ર છે જે બધાના વશની વાત નથી. પ્રેમ, ફિકર, મધ, દવા દરેક વસ્તુની અધિકતા ઝેર બની જાય છે. એટલે સીમાઓ નક્કી કરો, પણ પોતાનો ભાવ ન ગુમાવો. દરરોજની થોડી થોડી મહેનત એક દિવસ તે ચમત્કાર કરી જાય છે, જે મોટી મોટી યોજનાઓ પણ નથી કરી શકતી. ક્રોધમાં માણસને ઓળખો, કારણ કે વર્ષોનો સંબંધ તે એક ક્ષણમાં નગ્ન થઈ જાય છે. નિર્ણય લેતા પહેલા વિચારો, કારણ કે વિશ્વાસ કાચની જેમ હોય છે, એકવાર તૂટ્યો તો જોડાતો નથી. જિંદગીમાં એટલું પણ ન ઝૂકો કે લોકો ભૂલી જાય કે તમે પણ એક માણસ છો. સમજૂતી કરો, પણ આત્માનો સોદો ન કરો. સંબંધ ક્યારેય ખતમ નથી થતો, બસ થંભી જાય છે, ક્યારેક આંખોમાં તો ક્યારેક યાદોમાં. પથ્થર ભારે હોય છે તો પણ પાણીમાં ડૂબી જાય છે. એટલે ઘમંડ ન કરો, ભલે તમારી ઓકાત ઊંચી હોય. સંબંધો તેમની સાથે રાખો જે જરૂરના સમયે તમારી સાથે હોય. બાકી કેટલાક લોકો પગ પકડે છે જ્યારે જરૂર હોય છે અને પછી ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે. જેમ જેમ કળિયુગ ઊંડો થતો જશે, માણસ મતલબી બનતો જશે. જે સહન કરવાનું શીખી જાય છે તે કહેવાનું છોડી દે છે. ઘર તૂટી રહ્યા છે, મકાન બની રહ્યા છે, છતો પાકી થઈ ગઈ છે, પણ સંબંધો માટી જેવા વિખેરાઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે, જે એકવાર નજરથી પડી જાય તેને ઉઠાવવામાં સમય બગાડો નહીં, અને જે તમને છોડી ગયો તેને યાદ પણ ન કરો. ક્યારેક પોતાનાને પોતાનું હોવું વારંવાર જતાવવું પડે છે, કારણ કે સમય મોટી બેરહમીથી શીખવી દે છે કેવી રીતે પોતાનાને પણ તમારા વિના જીવવું આવી જાય છે. એટલે એ જરૂરી નથી કે માત્ર પ્રેમ હોય, જરૂરી એ છે કે અહેસાસ પણ હોય. રસ્તો પૂછતા પહેલાં એ તો વિચારો, ક્યાંક પૂછનાર પોતે જ તો ભટકેલો નથી ને? કારણ કે જે પોતે અધૂરા હોય તે તમને મુકમ્મલ મંજિલ નથી આપી શકતા. જો એક જોક પર ફરી હસવું ન આવે તો એક દુઃખ પર વારંવાર કેમ રડવું? ક્યારેક જિંદગી છોડી દેવાનું નામ નથી, પણ શીખી લેવાનું નામ હોય છે. કિસ્મત અને સવારની ઊંઘ બંને જ ત્યારે ખુલે છે જ્યારે ઘણું બધું છૂટી જાય છે. વાંસળીથી શીખો, તેમાં પણ છિદ્રો છે તો પણ તે ગણગણે છે, કારણ કે તૂટવું જરૂરી નથી. થોડું સહન કરવું પણ એક કળા છે. ક્યારેક કોઈને દિલ નથી મળતું, ક્યારેક કોઈ દિલથી નથી મળતું, અને પછી કહે છે સંબંધો નિભાવવા મુશ્કેલ થઈ ગયા છે. શાખથી ફૂલ તોડીને મેં જાણ્યું કે આ દુનિયામાં સારું હોવું પણ ગુનો છે. જૂઠા વાયદાઓ, જૂઠા લોકોથી સારું છે એકલતા. ઓછામાં ઓછું તેમાં સુકૂન તો છે. સંબંધો મુકદ્દરથી મળે છે, પણ નિભાવવાની હુન્નર પોતાની જાતમાં પેદા કરવી પડે છે. કોઈ રૂઠે તો તેને મનાવવાનું શીખો, કોઈ તૂટે તો તેને સજાવવાનું શીખો, કારણ કે સંબંધો માત્ર જોડાતા નથી, તેમની પડછાઈ પણ સાથે ચાલે છે. પ્રેમ તે નથી જે દુનિયાને દેખાડવામાં આવે, પ્રેમ તે છે જે ભીતર ક્યાંક ચૂપચાપ જીવવામાં આવે. કાશ દિલ પણ પથ્થરનું હોત તો આટલા ઘાવોનો અસર ન થાત. કસમો અને વાયદાઓથી પરે, પ્રેમ માત્ર એક અહેસાસ છે જેને કહેવામાં નહીં, બસ નિભાવવામાં આવે છે. ધોખાબાજની ફિતરત નથી બદલાતી, એકવાર કર્યું છે તો ફરી કરશે જ. જૂઠને રંગો ગમે તેટલા, સચ્ચાઈની ચમક નથી છુપાતી. આપણે પોતાના બહુમૂલ્ય સંબંધોને પોતાના જૂઠા અભિમાનમાં બાળી દઈએ છીએ. નજરમાં ઇજ્જત અને જુબાનમાં લિહાજ ન હોય તો દરેક સંબંધ તૂટી જાય છે. સાચા સંબંધોને નિકટતાની જરૂર નથી, અહેસાસ જ કાફી હોય છે, પછી ભલે પાસે હો કે દૂર. ખભા પર કોઈનો હાથ કે બસ દિલમાં તેની યાદ, બધું કહી જાય છે. સંબંધો તાળાની જેમ હોય છે, ચાવીથી ખોલશો તો વારંવાર કામ આવશે, હથોડાથી તો માત્ર એકવાર. રોજ કોઈને કોઈ નારાજ થાય છે, હવે તો સંબંધો સંભાળતા સંભાળતા થાક લાગવા લાગ્યો છે.
જેમનાથી સુકૂનની આશા હતી તે જ સંબંધો ધક્કો દેવા લાગ્યા છે. ફરિયાદોનું પણ એક ક્ષેત્ર હોય છે. દરેકને બધું નથી કહી શકાતું. ગરીબનો છોકરો વાતે વાતે ફરિયાદ નથી કરતો, કારણ કે તેણે સમય પહેલાં જિંદગીના સબક શીખી લીધા હોય છે. પોતાનું દુઃખ અને બીજાનું સુખ ગણવાનું છોડી દો. આજ તો કારણ છે મૂંઝવણોનું. અને જો ફાયદો ઉઠાવીને થાકી ગયા હો તો પોતાની પડેલી વિચારસરણી ઉઠાવી લો. કેટલાક લોકો વિચારી સમજીને દિલોથી રમે છે, અને આપણે તો મજાકમાં પણ કોઈને દુઃખ દેવાથી ડરીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે, સમય એક જેવો નથી રહેતો સાહેબ. રડવું તેમને પણ પડે છે જે બીજાને રડાવે છે. પણ આ સમય જ તો સૌથી મોટો શિક્ષક છે, જે દરેક ધોખાનો હિસાબ રાખે છે. કોઈને ધોખો આપવો એ કરજ છે જે એક દિવસ જરૂર પાછું આવે છે, પણ કદાચ ત્યારે જ્યારે માણસ સૌથી નબળો હોય છે. જૂઠ, ધોખો અને બહાના થોડા સમય માટે સુકૂન જરૂર આપી શકે છે, પણ આ પળ આગની જેમ હોય છે, જેની રાખ પણ પછીથી બાળે છે. જૂઠની રફતાર ભલે ગમે તેટલી તેજ હોય, પણ મંજિલના દરવાજા પર સચ્ચાઈ જ માથું ઊંચકીને ઊભી રહે છે. ભૂલ તે નથી જે ધોખો આપે છે, ભૂલ તે છે જે વારંવાર તક આપે છે. પોતાનાથી મળેલા આંસુઓને કોઈ બજાર નથી ખરીદતું, અને ન તો કોઈ કિંમત લગાવી શકે છે તેમના આપેલા ઘાવોની. હું તો બસ થોડા આંસુ વેચવા ગયો હતો બજાર, પણ દરેક ખરીદનાર બોલ્યો, પોતાનાના આપેલા દર્દ વેચવામાં નથી આવતા. જે વાતો તમારાથી જોડાયેલી હતી તે હવે હવામાં વિખેરાઈ ચૂકી છે. તમારી સાદગીમાં લીપાયેલી ચાલ પણ હવે બજારમાં ચર્ચા બની ચૂકી છે. ક્યારેક આપણે ચૂપચાપ રસ્તે ચાલતા હતા, હવે તમારા નામ પર અમારી ખામોશી પણ બોલાય છે. જરૂરી નથી કે દરેક કોઈ આપણને સમજી શકે, કારણ કે ત્રાજવું માત્ર વજન માપે છે, ગુણ નહીં. જ્યારે પોતાની સાથે દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે મારી ઊંડાઈઓને મારાથી વધારે કોઈ નથી સમજતો. આ દુનિયા તો થોડા પળોની ઓળખાણમાં જ માણસને પૂરો આંખી લે છે. થોડી શોહરતમાં જે ચહેરાઓની નકલો બદલાય છે તેમાં ક્યાંક એક અસલી ઓળખ ગુમ થઈ જાય છે. જીવનની સૌથી મોટી કરુણતા એ જ છે કે લોકો માણસ બનતા પહેલાં મશહૂર થવા માગે છે. મારા શહેરમાં ભગવાનની કમી નથી, બસ માણસ નથી મળતા. સંબંધો દૂર થાય છે તો વફા પણ રસ્તો બદલી લે છે. જે સમયે સાથ ન આપે તે લોહીના સંબંધો પણ બસ દેખાડો રહી જાય છે. કારણ વગર, મતલબ વગર, સિલસિલા વગર સંબંધો નથી નિભાવતા સાહેબ. વફા પણ હવે શરતોમાં બંધાઈ ચૂકી છે. અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે આપણે કંઈક કર્યું છે, અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયા મહેસૂસ કરે છે કે તમે કંઈક કર્યું છે. દુનિયાના આ આભાસી મંચ પર સાચી મહેનત ક્યારેય તાળી નથી વગાડતી, પણ અંદરની શાંતિ જરૂર આપી જાય છે. જે પાણી લેવા મોકલો તો પહેલાં પોતે પીવે છે તે માણસ નથી, જમાનો છે. આ જિંદગી છે સાહેબ. અહીં દરેક કોઈ પહેલાં પોતાના માટે જીવે છે. કદાચ એટલે જ હવે દવાઓથી નહીં, સુકૂનથી ઠીક થાય છે ઘાવ, અને સુકૂન કોઈના લફ્ઝોમાં છુપાયેલું હોય છે. સમાન દૃષ્ટિકોણ દરેક આંખમાં નથી હોતો, અને આ જ વાત માણસને માણસથી અલગ કરે છે. દુશ્મન ક્યારે જૂઠા નથી હોતા, તે ઓછામાં ઓછું સાચું કહી જાય છે કે છોડશે નહીં, પણ પોતાના ખામોશ ધોખો આપીને ચાલ્યા જાય છે. સારા દોસ્ત સમય મળવા પર વાત નથી કરતા, વાત કરવા માટે સમય કાઢે છે. પણ આજકાલ દોસ્તી પણ ઇન્ટરનેટની સ્પીડથી ચાલે છે. ધીમી થઈ જાય તો કનેક્શન તૂટી જાય છે. ખ્વાહિશો મારી ક્યારેય મોટી નહોતી, બસ ઈચ્છતો હતો કે જે દિલમાં છે તે નારાજ ન થાય. જિંદગી બસ એટલી આપી દે કે માથા પરથી ચાદર ન હટે, અને પગ પણ તેમાં ઢંકાયેલા રહે. પણ હવે જ્યારે બધું પાસે છે તો પણ અધૂરાપણું છે. કદાચ એટલે કે સુકૂન વસ્તુઓમાં નહીં, સાચા સંબંધોમાં હતો, અને સંબંધો હવે પુસ્તકોમાં સારા લાગે છે. જે આપણે ગુમાવ્યું છે તે જ આપણને સૌથી વધારે તકલીફ આપે છે. જૂના દુઃખ નહીં, જૂના સુખ. તે પળ જે ક્યારેક આંખોમાં ચમક લાવતી હતી, આજે યાદોમાં આંસુ લાવે છે. સંબંધોમાં જ્યારે અમે દિલ સાફ રાખ્યું ત્યારે લોકોએ અમને મૂર્ખ સમજ્યા. અને સાચું કહીએ તો સૌથી વધારે ચોટ અમને પોતાના જ લોકોથી મળી, તેમનાથી જેમના માટે અમે પોતાની દુનિયા સમર્પિત કરી દીધી હતી. અમે પોતાનાની સાજિશોમાં પોતાને ખોતા ગયા, તે સાથે ચાલી રહ્યા હતા, પણ તેમની શોધ કોઈ બીજી હતી. અમે તેમને પોતાનો હમસફર સમજતા રહ્યા, અને તે રસ્તો. જેને દર્દ સાંભળવું હતું તે બહેરો નીકળ્યો, અને જેને જોવું હતું તે આંધળો. ભાષાનો મતલબ હવે બસ શોર બની ગયો છે, અને લાગણીઓ હવે ભીડમાં દબાઈને રહી ગઈ છે. જેમના ચાહનારા વધારે હોય છે તેમને બીજાની લાગણીઓની કદર નથી હોતી. તારા રડવાથી કોઈને ફેર નથી પડતો, કારણ કે આ દુનિયા માત્ર અવાજ સાંભળે છે, દર્દ નહીં. આજકાલ લોકો માટીથી બનેલા છે અને વેચાઈ જાય છે કાગળના ટુકડાઓ પર. સમય કાઢવાના નામે લોકો બીજાનું જીવન કાપી દે છે અને પછી કહે છે ક્યારેક તો માફ કરી દો. સંબંધ નિભાવવાની નિયત ન હોય તો સંબંધ બનાવવાનો અભિનય ન કરો.
કારણ કે કોઈ એક તૂટેલો વિશ્વાસ પણ આખી જિંદગીનું દર્દ આપી જાય છે. સંબંધોમાં ક્યારેય હિસાબ ન કરો, કારણ કે સાચો પ્રેમ ક્યારેય વ્યાપાર નથી હોતો. અને જ્યારે કોઈ તમારાથી દૂર થવાનું બહાનું શોધે તો તેને એ બહાનું આપી દો અને તેનાથી દૂર થઈ જાઓ. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીમાં સૌથી મોટી ભૂલ એ માણસ સાથે દોસ્તી કરવી છે જે તમારી કદર નથી કરતો. જો પ્રેમ સાચો હોય તો ચાલો આપણે પણ તે પ્રેમને જીવંત કરીએ. શબ્દોથી નહીં, પણ લાગણીઓથી, કારણ કે જે પચતું નથી તેને ખાવું નહીં, જે સમજતો નથી તેને સમજાવવો નહીં, જે સ્પર્શતો નથી તેને બતાવવો નહીં અને જે ઝૂકતો નથી તેને ઉઠાવવો નહીં. તો દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપદેશ પસંદ આવ્યો હશે. તો મિત્રો, જો તમને આ ઉપદેશ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા દોસ્તો તથા સંબંધીઓને પણ આ જ્ઞાન ભરેલો વિડીયો શેર કરી દો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. મિત્રો, આ પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ.